બધું ઊંડાણમાં છે એમાં થોડું પુનરાવર્તનમાં પહેલી વ્યાખ્યા કાર્તેજીય ગુણાકાર. કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય? તો a બરાબર ધારો કે 5 6 છે, b બરાબર ધારો કે ab છે, તો આ બેનો ક્રોસ ગુણાકાર 5a 5b 6a અને 6b. એટલે કે એવા ઘટકો કે પહેલો ઘટક હંમેશા 5 અને 6 નો હોય, આ બીજો ઘટક હંમેશા b નો હોય. આ કાર્તેજીય ગુણાકાર કહેવાય. એટલે એની વ્યાખ્યા, જો a નોટ ઇક્વલ ટુ 5 b નોટ ઇક્વલ ટુ 5 હોય તો a ક્રોસ b, a અને b નો કાર્તેજીય ગુણાકાર એવા ક્રમયુક્ત જોડ ab નો ગણ કે પહેલો ઘટક a નો હોય, બીજો ઘટક b નો હોય. અહીં a ક્રોસ b છે અને b ક્રોસ a ના કહેવાય. પછી a ક્રોસ 5 હોય તો 5 થાય. એ જ રીતે 5 ક્રોસ a પણ 5. આ પુનરાવર્તન 11મા ધોરણમાં કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા આવી. એના પછી સંબંધની વ્યાખ્યા પણ 11માં આવી. સંબંધ અને રિલેશન કહેવાય. એટલે કે r વડે દર્શાવાય અથવા તો s વડે દર્શાવાય. સંબંધ એટલે s અને રિલેશન એટલે ઘણા r નામ આપે છે, ઘણા s નામ આપે છે. સંબંધ કોને કહેવાય? તો આ a ક્રોસ b એના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. a થી b પરનો સંબંધ કહેવાય. a ક્રોસ b એના કોઈ પણ ઉપગણ, દાખલા તરીકે આ a છે અને આ b છે. આપણે a ક્રોસ b શોધવાનું. a ક્રોસ b એટલે 1 4 2 4. એના ઉપગણો આ રીતે લખાય 5, પછી આ 1 4, આ 2 4 અને આ આખું a ક્રોસ b. આ 5 છે અને રિક્ત સંબંધ કહેવાય. 5 ને રિક્ત સંબંધ કહેવાય. a ક્રોસ b ને સાર્વત્રિક સંબંધ કહેવાય. 5 ને રિક્ત સંબંધ કહેવાય, a ક્રોસ b ને સાર્વત્રિક. આની અંદર આ પોઝિશન છે, a ની અંદર 1 2 છે, b ની અંદર 4 છે. તો આ પહેલો 5 એનો અર્થ, આ પહેલો સંબંધ એનો અર્થ કે એકેનો એકે સાથે સંબંધ નથી. આ બીજો સંબંધ એનો અર્થ કે 1 નો 4 સાથે છે, આવો સંબંધ છે. ત્રીજો એનો અર્થ કે 2 નો 4 સાથે છે, આ નથી પણ 2 નો 4 સાથે છે. આનો અર્થ કે 1 નો 4 સાથે છે અને 2 નો 4 સાથે છે. a ક્રોસ b અને સાર્વત્રિક સંબંધ કહેવાય. a થી b ના કુલ સંબંધની સંખ્યા 2 ની નંબર ઓફ a ક્રોસ b. 2 ની નંબર ઓફ a ક્રોસ કુલ સંબંધ. ધારો કે a ક્રોસ b માં કેટલા ઘટક છે? 1 ને 1 2. 1 ને 1 2 ઘટક છે, એટલે 2 ની 2 ઘાત એટલે કે 4 કહેવાય. કુલ 4 સંબંધો થાય તો આ 1 2 3 અને 4 આ સંબંધો કહેવાય. સંબંધમાં આ રિલેશન, એમાં કોઈ ab જોડવું હોય, ab બિલોંગ્સ ટુ r, r અથવા s ગમે તે લખાય, તો આને આવું લખાય કે a r b, કે ab જોડ રિલેશનમાં છે. ધારો કે 7 r 11, એનો અર્થ કે 7 અને 11 આ રિલેશન r માં છે. 1 રિલેશન 2 એનો અર્થ કે 1 2 જોડ આ સંબંધની અંદર છે. સંબંધની અંદર તમે લખો ને તો ક્યાંક 1 2 જોડ હોય, એ સિવાય તો ઘણી હોય સંબંધમાં. તો સંબંધ એને આ પ્રમાણે લખાય. હવે સંબંધના પ્રકારો આપણે જોવાના છે. સંબંધના પ્રકારો ધ્યાન રાખજો. એમાં સંબંધના પ્રકારો, એમાં પહેલો પ્રકાર સ્વવાચક. સ્વવાચક સંબંધ કોને કહેવાય? કે પોતાની જોડ આમાં હોય, એને સ્વવાચક કહેવાય. સ્વ એટલે પોતે, અને આમ પણ લખાય a r a. પોતાની જોડ હોય તો એને સ્વવાચક. દાખલા તરીકે આ a બરાબર 1 2 3 આવું છે અને એનો સંબંધ આવો છે 1 1 2 2 3 3. પોતાની જોડ હોવી જોઈએ અંદર, બાકી તો ગમે તે હોય ચાલે, પણ આ 1 1 2 2 અને 3 3 પોતાની જોડ હોવું જોઈએ, અને સ્વવાચક સંબંધ કહેવાય. તો એવરી a બિલોંગ્સ ટુ a માટે
જો પોતાની જોડ સંબંધમાં હોય તો એને સ્વવાચક સંબંધ કહેવાય. એના પછી બીજી વ્યાખ્યા આવે છે સંમિત સંબંધ. સંમિત સંબંધમાં આવું કહેવાય કે જો AR B હોય તો એનાથી ઊંધું BR A હોવું જોઈએ. અને આમ પણ લખાય જો AB જોડ R માં હોય તો એનાથી ઊંધી BA પણ R માં હોવી જોઈએ. એનાથી ઊંધી જોડ હોવી જોઈએ તો એને સંમિત સંબંધ કહેવાય. દાખલા તરીકે આ સંબંધ છે, ધારો કે 1 5 હોય તો 5 1 હોવું જ જોઈએ. 3 7 હોય તો સામે 7 3 હોવું જોઈએ ઊંધું. અહીં 1 1 હોય તો એનું ઊંધું એનું એ જ થાય એટલે ફરીથી લખવાની જરૂર નહીં. અહીં 2 9 હોય તો અહીં 9 2 પણ હોવા જોઈએ. એનાથી ઊંધી જોડ હોવી જોઈએ. એને સંમિત સંબંધ કહેવાય. એના પછી ત્રીજો આવે છે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. પરંપરિતમાં આવું આવે કે જો ARB AB જોડ હોય અને BRC BC જોડ હોય તો આ BB નીકળી જાય ARC હોવું જોઈએ. હવે તમારે આ રીતે યાદ નથી રાખવાનું, તમારે આ રીતે યાદ રાખવાનું છે કે જો AB R માં હોય અને BC જોડ R માં હોય તો આ BB નીકળી જાય, પરંપરા કહેવાય. AB પછી BC પરંપરાનું પાલન થાય. તો AC જોડ R માં હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય. દાખલા તરીકે આવો સંબંધ 1 3 હોય 3 11 હોય, આ પરંપરા 3 3 નીકળી જાય એટલે 1 11 હોવું જોઈએ. ધ્યાન રાખજો. 2 8 હોય અને 8 10 હોય તો 8 8 ગયા તો 2 10 પણ આની અંદર હોવું જોઈએ. પરંપરાનું પાલન થવું જોઈએ. 1 -2 હોય અને -2 5 હોય તો -2 ગયા તો 1 5 આ જોડ પણ અંદર હોવી જોઈએ. પરંપરાનું પાલન થાય અને પરંપરિત સંબંધ કહેવાય. અને જેને 3 3 નું પાલન થાય એને સામ્ય સંબંધ કહેવાય. સામ્ય સંબંધ એટલે કે જો સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત 3 3 નું પાલન થાય તો એને સામ્ય સંબંધ કહેવાય. તો આજે આપણે આટલું સંબંધના પ્રકારો વિશે વિગતવાર ભણવાનું છે. જો પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય, તો આપણે આટલી વ્યાખ્યા જોઈ, થોડું વિગતવાર સમજી લો. પહેલું પુનરાવર્તન 11 માનું હમણાં આપણે શીખ્યા એ જ છે. એમાં કાર્ટેશિય ગુણાકાર એટલે શું? તો જો A ≠ 5 B ≠ 5 હોય તો A અને B નો કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ B બરાબર એવી જોડ એવી કે પહેલો ઘટક A નો હોય બીજો ઘટક B નો હોય. B ક્રોસ A હોય તો B એ લખવાનું. 3 હોય A ક્રોસ B ક્રોસ C તો A B C જ્યાં પહેલો ઘટક A નો હોય બીજો B નો હોય ત્રીજો C નો હોય. આ કાર્ટેશિય ગુણાકાર 11 માં આવ્યો. A ક્રોસ A એને A સ્ક્વેર કહેવાય. A ક્રોસ A એને A ક્યુબ પણ કહેવાય. A ક્રોસ 5 હોય કે 5 ક્રોસ A હોય કે 5 ક્રોસ 5 હોય તો આ બધું 5 થાય. A ક્રોસ B અને B ક્રોસ A બેના જવાબ અલગ અલગ આવે. કારણ કે આની અંદર ધારો કે 1 5 જોડ હોય આમાં તો આમાં 5 1 હોય. આ બે અલગ અલગ જોડ છે. ધ્યાન રાખજો. ક્રોસ ગુણાકાર કઈ રીતે શું થાય? આ A છે ને આ B છે. તો A નો B નો ક્રોસ ગુણાકાર કરવો હોય તો પહેલા 1 3 પછી 1 4 પછી આ 2 3 અને આ 2 4 એટલે કે એવી જોડ કે પહેલો ઘટક હંમેશા A નો હોય. જો પહેલા ઘટકમાં A આવે અને B આવે એ હંમેશા A નો હોય અને બીજો આ 3 અને 4 આ હંમેશા B નો હોય. આ કાર્ટેશિય ગુણાકાર આ 11મા ધોરણમાં આવ્યો. એના પછી આપણે સંબંધની વ્યાખ્યા બાજુમાં જોઈ, એ થોડું સમજી લો. સંબંધ રિલેશન જો A ≠ 5 B ≠ 5 હોય તો A ક્રોસ B ના પ્રત્યેક ઉપગણને A થી B નો સંબંધ કહેવાય. A ક્રોસ B નો ઉપગણ. સંબંધને R અથવા S વડે દર્શાવાય. સંબંધને R અથવા S વડે એટલે રિલેશન R એ હંમેશા A ક્રોસ B નો ઉપગણ હોય. બીજું A થી B ના કુલ સંબંધની સંખ્યા બરાબર 2 ની નંબર ઓફ A ક્રોસ B. આનો બધો ઉપયોગ આપણે વિગતવાર જોઈશું. હવે AB belongs to R હોય તો એને આવું લખાય ARB અથવા ASB આવું લખાય. AB જોડ R માં છે એને આવું લખાય AB જોડ R માં છે.
એ બી જોડે S1 છે, R અથવા S વડે દર્શાવાય. હવે સંબંધ કઈ રીતે શોધાય? દાખલા તરીકે આ A આપ્યું છે અને આ B આપ્યું છે, તો A ક્રોસ B શોધવાનું એટલે 1 3 અને આ 1 4. તો એના ઉપગણો એક તો phi, પછી આ અને બેનું A ક્રોસ B. આ phi છે એને રિક્ત અથવા ખાલી સંબંધ કહેવાય. phi ને રિક્ત અથવા ખાલી સંબંધ કહેવાય. આ A ક્રોસ B અને સાર્વત્રિક સંબંધ કહેવાય. A ક્રોસ B અને સાર્વત્રિક સંબંધ કહેવાય. એટલે કે રિલેશન phi ને રિક્ત અથવા ખાલી સંબંધ કહેવાય, રિલેશન A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ કહેવાય. હવે આપણે જે 12મા ધોરણમાં સંબંધો છે હવે જે આવશે એમાં એક જ ઘટક A આપેલો હશે, A અને B અલગ અલગ નહીં આપ્યા હોય. એટલે કે A નોટ ઇક્વલ ટુ 5 હોય તો A ક્રોસ A ના પ્રત્યેક ઉપગણને A થી A નો સંબંધ કહેવાય. એટલે રિલેશન A ક્રોસ A નો ઉપગણ કઈ રીતનું આવશે એ હજી વિગતવાર જોશું. આ બે વ્યાખ્યાઓ જોઈશું.